જૂનાગઢના મેંદરડામાં ટીડીઓ સાથે દાદાગીરી કરનારો સકંજામાં આવ્યો છે। તાલુકા પંચાયતના સભ્યના પતિ દીપક મકવાણાની ધરપકડ કરવામાં આવી। પત્નીના હોદ્દાનો દુરુપયોગ કરી આરોપીએ ટીડીઓને ધમકી આપી હતી। પોતે કહ્યા મુજબ કામ ન કર્યું તો એટ્રોસિટી લગાવવાની ધમકી આપી હતી। ટીડીઓ સાથે ગેરવર્તણૂક કરી મારી નાખવાની પણ ધમકી આપી હતી। દીપકભાઈ મકવાણા કે જે આ કેસના આરોપી છે, તેમણે તુષારભાઈ યાદડિયાને આ મયુરભાઈ મકવાણાને શું કામ હટાવો છો તે બાબતે પ્રશ્નો પૂછેલા હતા, જેથી તેમણે હકીકત કહેલ કે તેમના સિનિયરના કહેવાથી તે આ પ્રોસેસ ચાલુ કરી છે। ઉપરાંત એવું પણ જણાવેલ હતું કે તાલુકા પંચાયતની જે ઓફિસ છે તેમાં જેની ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ પણ અન્ય માણસોએ ઓફિસમાં બેસવું નહીં, જે બાબતથી તેઓ નારાજ થઈને ચાલ્યા ગયેલ હતા। પછી 2 દિવસ પછી તેઓ ફરીથી તુષારભાઈ રાદડિયા કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે તેમની ચેમ્બરમાં આવેલ અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા। ઉપરાંત એટ્રોસિટીની ધમકી આપેલ હતી। અમને તેમના કહ્યા મુજબ જો કામગીરી ન કરી તો જોયા જેવું થશે એ પ્રકારે ધમકીઓ આપેલ હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલ હતી, જે કારણોસર તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયાએ ફરિયાદ લખાવેલી છે। ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકીની સાથે તેમને થપ્પડ પણ મારેલ હતી। નવસારીમાં